નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. માંગરોળના હિંગળાજ મંદિરે માતાજીના ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં ધ્વજારોહણ, મહાઆરતી, બેઠા ગરબા, પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા. માંગરોળમાંથી પ્રાચીન શક્તિપીઠ શ્રી હિંગળાજ માતાજીનું મંદિર અને અહીં ચૈત્રી અમાસે માતાજીનો પ્રાગટ્ય દિવસ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. હિંગળાજ મંદિરના મહંત શ્રી તરુણગીરી ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પૂજારી મલાઈગીરી બાપુ દ્વારા ધ્વજારોહણ, મંગળા આરતી અને સાંજે સંધ્યા આરતી તેમજ રાત્રિના માતાજીના ગુણગાન, બેઠા ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અલગ અલગ ગાયકો અને ભક્તો દ્વારા માતાજીની સ્તુતિ સાથે પ્રાચીન ગરબાની રમઝટ બોલાવવામાં આવી. સમગ્ર વાતાવરણ જેનાથી ભક્તિમય બની ગયું હતું. જય હિંગળાજ. આજ ચૈત્ર વદ અમાસને દિવસે માં હિંગળાજનો પ્રાગટ્ય દિવસ હતો. સવારે મંગળા આરતી, સાંજે મહાઆરતી અને રાતના બેઠા ગરબાનો કાર્યક્રમ હતો. સૌ માય ભક્તોએ ગરબાનો અને આરતીનો લાભ લીધેલો છે. બરાબર. વર્ષોથી આ માતાજી હિંગળાજ માંગરોળમાં સ્વયંભૂ પ્રગટ થયેલ છે. માં બલુચિસ્તાનથી પ્રભાસ પાટણથી માંગરોળમાં એટલે મંગલપુરમાં કાયમી માટે વાસ કરે છે. સૌ માય ભક્તો માતાજીને ખૂબ માને છે અને સદાયને માટે દર્શન કરવામાં આવે છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે. આ પાટોત્સવમાં દરેક માય ભક્તોએ લાભ લીધો છે. માતાજીને આશીર્વાદ આપું છું માતાજી વતી. માતાજી એનું સદાય કલ્યાણ કરે. જય હિંગળાજ.